ગરુડ પુરાણ અધ્યાય 18 મૃત્યુંજયનું પૂજન। સૂત બોલ્યા, હવે શ્રી ગરુડજીએ કશ્યપ મુનિને સંભળાવેલી મૃત્યુંજય પૂજનનો વિધિ હું તમને કહું છું। તે પવિત્ર, પુણ્યકારી, કલ્યાણકારી, ઉદ્ધારક અને સર્વ દેવોમય ગણાયું છે। સૌથી પહેલા ઓમકારનો ઉદ્ધાર કરીને પછી જોકાર તથા વિસર્ગ યુક્ત એમ 3 અક્ષરનો એ મંત્ર મૃત્યુને અને દરિદ્રતાને દૂર કરનાર છે। એ 3 અક્ષર વાળો મહામંત્ર અમૃતેશ તરીકે ઓળખાય છે। તેની પૂજા આરાધના યોગ્ય માનવામાં આવે છે। આ ત્રિઅક્ષરના મહામંત્રના જપથી મનુષ્યો મૃત્યુ રહિત અને સર્વ પાપ રહિત થાય છે। આ મહામંત્રના 100 વાર જપ કરવાથી યજ્ઞ તથા તીર્થયાત્રા ક્રિયા બરાબર ફળની પ્રાપ્તિ થાય છે। એટલું જ નહીં, પણ આ મહામંત્રની 108 મણકાની એક માળા 3 સંખ્યા વખતે જે મનુષ્ય જપે તો તે મૃત્યુને તથા શત્રુઓને પણ જીતે છે। હવે ભાવિક ભક્તે ભગવાન અમૃતેશ્વરને એ રીતે ધ્યાન કરવું જોઈએ કે જાણે પ્રભુ શ્વેત કમળ પર બિરાજમાન છે। તેમના હસ્તમાં વરદાન અભય બંને પ્રદાન કરવાની માટે રહેલા છે। તેમના હાથમાં અમૃત ભર્યા કળશ છે, એવું મનથી ચિંતન કરવું જોઈએ। તેમના જ અંગમાં રહેલા અમૃત ભાષણી દેવીનું પણ ધ્યાન ધરવું। એ દેવીના જમણા હસ્તમાં કળશનું તથા ડાબા હસ્તમાં કમળ પુષ્પનું ધ્યાન ધરવું। જે ભાવિક ભક્તે 1 મહિના સુધી ત્રિકાળ સંધ્યા સમયે એકાંતમાં બેસીને ઉપરના મહામંત્રનો એકાગ્રતા ભાવપૂર્વક જપ કરે તો તે જરા, વૃદ્ધત્વ, મૃત્યુ અને શત્રુનો તથા અસાધ્ય મહારોગોને પણ જીતે છે। જપ કરનારને જીવનના અંતકાળે પ્રયત્ન સુખ શાંતિ રહે છે। ઓમ જુહસ્સ। જય શ્રી કૃષ્ણ।